મોદીએ નવનિર્મિત કર્તવ્ય ભવન 3ના ઉદ્ઘાટન પ્રસંગે પરિયોજનાના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલ શ્રમયોગીઓ સાથે મુલાકાત કરી. નવી દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાં તેમણે શ્રમજીવીઓ સાથે સહજતાથી વાર્તાલાપ કર્યો અને તેમના અનુભવો તેમજ નિર્માણ કાર્ય દરમિયાનના તેમના સંસ્મરણોને ધ્યાનપૂર્વક સાંભળ્યા. આ મુલાકાતનો મુખ્ય હેતુ રાષ્ટ્રના વિકાસમાં શ્રમયોગીઓના યોગદાનને બિરદાવવાનો હતો અને તેમની મહેનત પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો હતો. કર્તવ્ય ભવન 3 એ સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજના હેઠળ નિર્માણ પામેલ પ્રથમ કોમન સેન્ટ્રલ સેક્રેટરીએટ ભવન છે. આશરે 1.5 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલી આ અત્યાધુનિક ઇમારત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો જેવા કે ગૃહ, વિદેશ, ગ્રામીણ વિકાસ અને પેટ્રોલિયમ મંત્રાલયને એક જ સંકુલમાં સ્થાપિત કરશે. આ નવી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય આંતર મંત્રાલય સંકલનને વધુ સુદૃઢ બનાવવાનું, વહીવટી કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરવાનું તથા શાસન પ્રણાલીને વધુ સુગમ બનાવવાનો છે. પ્રધાનમંત્રીએ શ્રમિકો સાથેની વાતચીતમાં તેમના કૌશલ્ય અને પરિશ્રમની પ્રશંસા કરી હતી. આ સંવાદ એ વાતનો સંકેત આપે છે કે સરકાર દેશના પાયાના નિર્માણકર્તાઓને યોગદાનને અત્યંત મહત્વ આપે છે. આ ભવનનું નિર્માણ પર્યાવરણ મિત્રતા અને ઉર્જા બચત જેવી વિશેષતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેમાં સૌર ઉર્જા અને જળ સંરક્ષણ જેવી પ્રણાલીઓનો સમાવેશ થાય છે. આ પરિયોજના ભવિષ્યના ભારત માટે એક આધુનિક અને આત્મનિર્ભર કાર્ય સંસ્કૃતિના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.